અમને ખબર છે કે શું ચાલે, તમને પોતાની તમે કોણ છો ખબર નથી ને આપણે કામના ગૂગલ લઈને ફરો છે. 50,000 નો ફોન ને 60,000 નો ફોન આમ કરે તો ખબર પડે તું આમ કાઢ ને તું કોણ છે અને તું કોણ છે એમાં મળી જાય તો બનવાનો પ્રયત્ન કર. મારી જાતને ઓળખતો નથી ને આખી દુનિયાને ઓળખું ને બજારમાં બહુ કાર્ડ લઈને શું મતલબ જે જ્ઞેય નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિ આ લઈ શકાય તો લઈ લેજો. આનાથી મોટી કોઈ સાધના નથી. કોઈને દ્વેષ ન કરવો. ગીતામાં છેલ્લા શ્લોકોમાં કૃષ્ણ કહે છે જે શ્રદ્ધાવાન છે ને દોષ દ્રષ્ટિ વગરનો છે મને પામશે. તો દોષ દ્રષ્ટિ નહીં રાખવી અને એમાંથી ગુણ જોવાનો પ્રયત્ન કરવો. આ સાધના કરી લેજો થાય તો, અને ન થાય તો પછી દોષ નહીં આપતા કોઈને. બીજું, જે કોઈ ચીજની આકાંક્ષા નથી કરતો, માંગણી નથી કરતો. આકાંક્ષા કઈ ચીજની કરે અને શું કામ માંગણી કરે? એ અત્યારના વર્તમાનમાં પોતાની સાથે ખાલી ભાવ, પોતાની અંદર કઈ ખાલી જેવું ભાવ સાથે જીવે છે. પોતાની અપૂર્ણતા એને સાલે છે. વિદિતાત્માનંદ નો શબ્દ છે. મારો ખાલીપો મને એમ લાગે છે કે કઈ મળી જાય તો ભરાઈ જાય, કઈ મળવાથી ન ભરાય, છોડવાથી ભરાય. જો અધ્યાત્મ એમ કે ત્યાગાત શાંતિ અનંતરમ, મનમાંથી પકડ છૂટે અને શાંતિ મળે છે. અને સંસાર શું કહે છે? બહારની ચીજ મળે તો શાંતિ મળે. જો આ ભાઈ ગજબ યાત્રા છે. કોઈ કે પૈસા મળે તો શાંતિ મળશે, કોઈ કે પ્રતિષ્ઠા મળે તો શાંતિ મળશે. આખા વિરોધી ગુણધર્મ છે. અહીંયા છોડવા વાળાને પામે છે અને ત્યાં પામેલાનું છોડી દે છે. જે આકાંક્ષા નથી કરતો. આકાંક્ષા કોને કરવી પડે? જે અત્યારના જે મળ્યું છે, જે વ્યક્તિઓ મળે છે, જે પ્રારબ્ધ છે એમાં સંતોષ નથી ભગવાનને જોડીને. આ બીજો નિયમ. કોઈનો દ્વેષ નહીં કરવો, કોઈનો દોષ નહીં જોવો અને બીજાના ગુણ જોવાની શરૂઆત કરવી. આ એક સાધના. આનાથી મોટી કોઈ સાધના ગીતામાં નથી. છતાં બીજું આ ન કરી શકાય તો માંગણી જયારે મન કરતું લાગે ને એમ લાગે કે કંઈક ઓછું છે એવું લાગવા લાગે એટલે જ માંગણી કરતો હોય, સંકલ્પો કરતો હોય, ત્યારે મનને રોજ સમજાવવાનું કે ભગવાનને જે ઠીક લાગ્યું એટલું મારા માટે બરોબર છે. મને ઠીક નથી લાગતું એની સાથે મને સંસાર નથી ચાલતો. ભગવાનને જે હું જેવો છે એવો પસંદ છે, તમારે જેવું છે એવું પસંદ કરવું પડશે. જે વ્યક્તિ મળે મને સ્વીકાર્ય છે, જે પ્રારબ્ધ મળે મને સ્વીકાર્ય છે. અને જ્યાં સ્વીકાર ભાવ હશે ત્યાં આકાંક્ષા અને માંગણીના ભિક્ષા પાત્ર તૂટી જશે. એટલે ભક્તનું એક જ લક્ષણ છે, જે મંદિરની બહાર આ વાક્ય પણ આવવું જોઈએ, સંતુષ્ટમ સતતમ યોગી. જે સતત સંતુષ્ટ રહે, જે માંગતો નથી. અને ભક્ત અત્યારના કેવા છે? સતત આકાંક્ષા વાળો છે, સતત સંતુષ્ટ હોવો જોઈએ. સંતુષ્ટ કેવી રીતે રહેવાય? ભગવાનને જોડીને. એના વગર સંતોષ નહીં આવે. ભગવાનની મરજી ચાલે છે, મારી મરજી નથી ચાલતી. બીજું એક વાક્ય મોડે કરવું, લખતા હોય તો લખવું પડે. સંસારમાં બે ટાઈપની મરજીઓ છે. એક તો મારી ઈચ્છા ને એક ભગવાનની ઈચ્છા. આપણે એમ ઈચ્છે કે મારી ઈચ્છા પૂરી થાય. ભક્ત શું ઈચ્છે છે કે ભગવાનની ઈચ્છા પૂરી. ભગવાનની ઈચ્છા હું અમુક ઈચ્છા જ નથી કરતો. જે આવે ભગવાનની ઈચ્છા. ન મળવું બી એની ઈચ્છા, મળવું તો બી એની ઈચ્છા, ઓછું મળવું તો બી એની ઈચ્છા, અપમાન બી એની ઈચ્છા, માન બી એની ઈચ્છા. ટોપ ક્લાસ ભક્તિ. એક થી શરૂઆત કરો તો બધું જ આવી જાય, અને કઈ થી શરૂઆત ન કરો તો કઈ નહીં આવે. કરી લેજો શરૂ. જ્ઞેય નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એને પરમેનન્ટ સંન્યાસી જાણે. અર્જુન અંતરંગ સંન્યાસની વાત છે. બહાર કોઈ કૃષ્ણ એટલે બખ્તર સોનાનું છે, મુકુટ બી સોનાનો છે. મારે કહે છે વાંસળી બી સોનાની જશે. એટલે સોનું લાગે ને કે બધું કોઈ ચીજ મારી નથી. ગજબ માણસ. માણસ તો ન કહેવાય, ના પાડી જાય. મને માણસ નહીં કહેવાના. આ ગીતામાં લખેલું છે, મને જન્મેલો ને મરેલો નહીં માનતા. હું મનુષ્ય નથી, હું પરમાત્મા છું. મને મનુષ્ય માનશે મારો તો દોષ કરે. આ ગીતામાં લખેલું. બહુ દુઃખીમાં છે ભગવાન. આ કોઈ મને બી એના જેવો માને છે. ગજબ યાત્રા છે. ગીતામાં 5 વાર લખેલું છે. મને ભાઈ તું કાઢીને બતાવો. ભાઈ તમે શું માનો છો એમ કોને જવા દો, કાઢીને શું બતાવો. તો આકાંક્ષા નથી કરતો. ભાઈ ચલો બીજી વાત, આપણે બહુ અઘરું નહીં કરીએ. તો સંતોષ જરા લઈ આવો. સંતોષ સ્વીકાર લઈ આવો ને જીવનમાં. જ્ઞેય નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. કોઈનો દ્વેષ નથી કરતો. મોટી સાધના. અને દ્વેષ ન કરવા માટેના ગુણ જોવાના. કોમેન્ટ્સ વધારે નહીં કરે. કોઈને બહુ
અને એવા લોકો સાથે ફરવું જ નહીં છે, બીજાની મને શું છે કુતલી કરતા હોય. ખબર પડી કે નહીં આમ શું તને ખબર પડી કે નહીં કે શું આચરણ કર્યું. હજુ સમય ક્યારે બી બુદ્ધ એમ કહેતા હતા કે બળતું ઘર છે શરીર, કે બળતું ઘર છે એટલે જન્મતા સાથે બળવા લાગ્યું છે, ક્યારે બી ભસ્મીભૂત થઈ જશે નહીં, પેલા પામી લે ભાઈ, ઝંઝટમાં નહીં થાય. ક્યાં મને તો જે પણ હશે. તો આ બે સાધના છે જેને કૃષ્ણ કહે છે નિત્ય સંન્યાસ. મારા જેવો બની ગયો, અને મારા જેવા બન્યા વગર, કૃષ્ણ જેવા બન્યા વગર પરમાત્મા મળતો નથી. સંસારી ભાવ સાથે પરમાત્મા દૂર છે ને પૂજારી મળી જશે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી અને દ્વેષ્ટિને કાંક્ષી નિર્દ્વંદ્વોય મહાભાવો સુખમ બંધાત પ્રમુચ્યતે. આવી બે ચિત્ત આ તો ત્રીજો નંબર છે, પણ આપણે ત્રીજો નંબર આ બે જન્મ છે તો એક જન્મ આવી નિર્દ્વંદ્વ થઈ જશે. નિર્દ્વંદ્વ શબ્દ બીજા અધ્યાયમાં ઘણી વાર આવેલો છે. કૃષ્ણ ગીતામાં નિર્દ્વંદ્વ બહુ હોય. નિર્દ્વંદ્વ એટલે શું? સંસાર છે ને એક સિક્કાની બે બાજુ છે, બધી ચીજો એને દ્વંદ્વ કહેવાય છે. આમાં એવું છે કે એક સાથે એક મને કમ્પલસરી લેવું પડે છે. અને પેપરમાં તો કહે કે એક બોટલ અને બીજી સાથે ફ્રી મળશે. આજકાલ તો બધી સ્કીમો બધી નીકળી, રિલાયન્સ માર્ટ, બિગ બજાર. હમણાં કાલે જ આવેલું 1 કિલો સાકર સાથે બીજી 1 કિલો ફ્રી મળશે. બીજું આને અચાનક શું થઈ ગયું હતા? આ ઘરમાં તો ખોલી દો કે શું આને એક સાથે બીજી એક ફ્રી. ભાવ બી લખેલો છે. કાંદા બી એક સાથે 1 કિલો ફ્રી. કાંદા કૃષ્ણે કીધું તમોગુણી વસ્તુ છે. તે શું મતલબ છે? સંસારમાં બી જે ચીજ માંગીએ છે ને એની સાથે બીજી એક ચીજ પૂછ્યા વગર કમ્પલસરી આવે છે. આમાં તો છૂટ છે કે ભાઈ 1 કિલો અમારે એક જ જોઈએ, બીજી નથી જોતી, જા 37 રૂપિયા આપી દીધા. સંસારમાં ચોઈસ છે, આમાં કોઈ ચોઈસ નથી. તો ચોઈસ વગર જે છે એને દ્વંદ્વ કહેવાય. એટલે હું સુખ માંગુ તો મારે દુઃખ લેવું પડે. જો આ બહુ ક્લિયર કન્સેપ્ટ છે. એનો દાખલો એક જ છે કે એક સિક્કો છે, એમાં બે મને છાપો ને કાંટો છે. એક છાપો જો ત્યારે કાંટો નહીં દેખાય, કાંટો જો ત્યારે છાપો નહીં દેખાય, પણ છે બંને સાથે. સિક્કો લેવો હશે, કાંટો લેવો હશે તો છાપ ને લેવી પડશે, છાપ ને લેવો હશે તો કાંટો લેવો પડશે. અને દ્વંદ્વ કહેવાય, ઇંગ્લિશમાં ડ્યુઆલિટીઝ કહેવાય. તો શું કરવાનું? સુખની માંગણી કરશો તો દુઃખ સાથે આવશે. આ કમ્પલસરી છે. આ પરમાત્માની મને ફ્રી સ્કીમ જે છે, લોકોને લાગે ખબર જ નથી કે આ ફ્રી સ્કીમ છે. એટલે શું છે? માંગવામાં બહુ શું વિચાર કરીને માંગવું જોઈએ. ભગવાનને કહેજો મને સુખ આપે છે એટલે સાથે તો કે આપણે દુઃખ માંગીએ છીએ. અડધો દુઃખનો હિસ્સો લેવો પડે. દ્વંદ્વ છે, બે સાથે જોડીમાં. માન માંગો તો અપમાન લેવું પડે, જન્મ માંગો તો મૃત્યુ લેવું પડે. ભાઈ આ જો આ સ્ટાઇલ છે, આ કૃષ્ણને નિર્દ્વંદ્વ એનો ટોપ ક્લાસ સમજે છે. તો એક ચીજ માંગશો તો બીજી લેવી પડશે. એક તો શું કરવું? દ્વંદ્વમાં જોડાઈ જઈએ. માંગતા નથી આવડતું એટલે પ્રાર્થનાઓ બધી એવી બધી કરી કે મને ખબર જ નથી. લોકો મને બહુ પૈસા આપી દે, પૈસા આપશો ઇન્કમ ટેક્સ સાથે આવશે. એ બી સંસારનો દ્વંદ્વ છે. જે પણ એને ફેસલો બી કરે લોકો એનો. પણ મનની અશાંતિને સુખ કહેવાય છે. ધનવાન કોણ? જેનું મન શાંત છે. અને દુઃખી કોણ? જેનું મન અશાંત છે. પ્રારબ્ધનો ધનવાન ને પ્રારબ્ધના દુઃખીની ગણતરી તો સંસાર કરે છે, પરમાત્મા નથી કરતો. એ તો કહે કે ભાવ જગતનો કેટલો અમીર છે, કેટલું છોડ્યું એટલે અમીરી, અને જેટલું પકડું એટલી ગરીબી. આધ્યાત્મનો નિયમ છે. નિર્દ્વંદ્વોય મહાભાવો સુખમ બંધાત પ્રમુચ્યતે. આ નિર્દ્વંદ્વ થઈ ગયો. નિર્દ્વંદ્વ થઈ ગયો હવે કાંઈ જ નથી માંગતો. સુખ નથી માંગતો તો દુઃખ નહીં મળે. માન નથી માંગતો તો આ નહીં મળે. મને અનુકૂળતા નથી માંગતો તો પ્રતિકૂળતા નહીં મળે. માંગવાનું બંધ થઈ જાય તો બંને નથી મળતા. જો અહીંથી શરૂઆત થાય કૃષ્ણની. અને નોન ડ્યુઆલિટીઝ કહેવાય છે, અને નિર્દ્વંદ્વ કહેવાય છે. હવે માંગવાની આકાંક્ષા છૂટી ગઈ છે, માંગતો નથી. તો જો માંગશો નહીં ત્યારે બંને નહીં મળે. જો માંગશો એક તો બે લેવું પડશે. જેનું રજનીશનું વાક્ય છે કે આટે પે કાંટા और કાંટે પે આટા. જો આ બંને લેવું પડે. માછલીને ગલ નાખી છે, એમાં કાંટામાં મને આટો મૂકેલો છે. હજુનો બહુ ટોપલાસ દાખલો છે. અને માછલીને બી ખબર હોવી જોઈએ કે આટો તારો ખોરાક જ નથી. માણસને બી ખબર હોવી જોઈએ કે સુખ બહાર છે, પણ લલચાવાળો જે તત્વ જે છે. માછલીને શું લાગે કે કાલી કંપની વાળાનું નક્ષત્ર શરૂ થઈ ગયું. હવે એ કઈ કોઈ દિમાગ ખરાબ છે કે આને કોઈ મને આટો ખવડાવો? અને આટો એનો ખોરાક નથી. માછલી કહે કે આટો ખાવામાં જાય છે, અને જ્યાં આટો ખાય ત્યારે કાંટો સાથે લેવો પડે. એટલે
आटे पे कांटा और कांटे पे आटा, आ द्वंद्व છે. તો મને આટો ખાવો જ નહીં તો મને કાંટો શું કરશે? સુખ માંગુ જ નહીં, જે છે એનો સ્વીકાર, તો દુઃખ મને હરશે નહીં. જો કૃષ્ણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં શું કીધું? દુઃખેશુ અનુદ્વિગ્ન મના તો સુખેશુ વિગત સ્પૃહ. ટોપ ક્લાસ. દુઃખમાં એ વ્યક્તિ ઉદ્વિગ્ન થતો નથી, સ્થિત પ્રજ્ઞ. કેમ બહુ ઉદ્વિગ્ન? તો તરત જ સવાલ છે, સુખમાં શું કરતો હશે? ભાઈ દુઃખ જેવી જો પહેલા સમજી લે, આપણે સમજ્યા બધા બહુ હોશિયાર વધારે મારાથી પણ આપણને શું વાત છે? સુખની સાથે દુઃખ. હા, એટલે પહેલા એક વાત સમજવા જેવી છે કે પ્રારબ્ધ છે ને પરિસ્થિતિનું નિર્માણ કરે છે, સુખ અને દુઃખનું નિર્માણ કરતું નથી. પ્રારબ્ધ પરિસ્થિતિ નિર્માણ કરે છે. એ પરિસ્થિતિમાં હું લેવલ લગાડું ગમતાનું તો એ સુખ કહેવાય, સુખની પરિસ્થિતિ. એ જ પરિસ્થિતિમાં હું લેવલ લગાડું કે આપણે કામનું નથી તો દુઃખ પરિસ્થિતિ. પરિસ્થિતિ સાથે જોડાવ તો પ્રારબ્ધ બને, ન જોડાવ તો કાંઈ ન બને. જો આ છે નોન લેબલિંગ. આ સાધના જે પહેલે વર્ષોથી હું કહું નોન લેબલ નહીં મારવા તો કામ થઈ જાય. એટલે એમ પૂછ્યું કે દુઃખમાં એ વ્યક્તિ ઉદ્વિગ્ન થતો નથી, એમ દુઃખ એને એક્સાઇટ નથી કરતું. તો સવાલ પૂછ્યો સુખમાં શું કરે? સુખની ઈચ્છા જ નથી રાખતો. આ કૃષ્ણની ગીતા છે. દુઃખે શું અનુદ્વિગ્ન મના, સુખે શું વિગત સ્પૃહ. ટોપ ક્લાસ, ગીતાનો સૌથી ટોપ શબ્દ. એની સ્પૃહા જ નીકળી ગઈ. સ્પૃહા એટલે ઈચ્છાને જન્મવાળું બીજ. સુખની ઈચ્છા જ નથી કરતું એટલે દુઃખ એનો ઉદ્વિગ્ન નથી કરતું. બંને રીતે લઈ શકાય. અને નિર્દ્વંદ્વ કહેવાય છે, અને ટ્રાન્સપેરન્સી કહેવાય છે, અને અધ્યાત્મની ભાષામાં પારદર્શકતા કહેવાય છે. એટલે શું દેખાય છે? સુખ જેવી પરિસ્થિતિ આવે એટલે એને ખબર પડી જાય કે આ પરિસ્થિતિ છે, સુખ પણ નથી ને દુઃખ પણ નથી. જો આ નિર્દ્વંદ્વની સ્ટાઇલ. કોઈનું માન અપમાન કરે એને ખબર પડી જાય કે આ તો પરિસ્થિતિ છે, કાંઈ નથી જોડાતો. માન કરે તો એને ખબર પડે કે આ તો પરિસ્થિતિ છે માનની, મને મારે સાથે કોઈ લેવા દેવા નથી. અને વ્યવહાર કરવાનો, કર્મ કરવાનું. તો આ શરૂઆત થઈ જાય છે નિર્દ્વંદ્વ, નોન ડ્યુઆલિટી. તો શું થાય એનાથી? સુખમ બંધાત પ્રમુચ્યતે. ટોપ ક્લાસ વર્ડ ગીતામાં. સુખમ બંધાત પ્રમુચ્યતે. એ સુખપૂર્વક બંધનમાંથી છૂટી જાય છે. કયું બંધન? આ ચક્કર છે બાજુ. આખી મને વિવેક ચૂડામણીના 581 શ્લોક જે છે બંધનને સમજાવવા માટે છે. 581 શ્લોક. લોકો ચોપડીને જ પ્રણામ કરી દીધા. કારણ કે ગીતા જાણવી તો વિવેક ચૂડામણી આવડી જોઈએ. એ રેલેન માર્ટિન છે. અહીંયા બંધન શબ્દનો અર્થ કોઈને નથી ખબર. એટલે કૃષ્ણ નહીં આપે, સૂત્ર બોલે છે. અને આ 40 લાખ માણસ ઉભા છે, રણસિંગા ફૂંકાઈ ગયા છે. એકબીજા મને શરૂઆત કરે છે મારા લડાઈ કરવાની, અને ત્યારે હસતા હસતા બોલે છે કે સુખપૂર્વક બંધનમાંથી છૂટી જાય છે. અવાજો સંભળાતા જ નથી. કૃષ્ણ 40 લાખ માણસ ઉભા. આ ગીતા ત્યાં બોલે છે. જો આ કેટલી માનસિકતા કેટલી છે, સ્થિત પ્રજ્ઞતા કેટલી છે. અર્જુનની ભક્તિ કેટલી છે કે એને બી અવાજ ન સંભળાતા કૃષ્ણનો અવાજ સંભળાય છે. સંવાદ છે. સુખપૂર્વક બંધનમાંથી છૂટી જાય છે. કોણ? જ્ઞેય નિત્ય સંન્યાસ. જે કોઈનો દ્વેષ નથી કરતો, જે આકાંક્ષા નથી કરતો, અને નિર્દ્વંદ થઈ ગયો છે, એ સુખપૂર્વક બંધનમાંથી છૂટી જાય છે. બંધન કયું? આપણને તો કોઈ બંધન નથી, આપણે માલિક છે. આપણે બંધન શબ્દનો ટેકનિકલ અધ્યાત્મનો અર્થ છે મનની અંદર રહેલું એક હું પણ, હું શરીર છું, શરીર મારું છે અને મારાપણું કહેવાય છે, અને સુખ બહાર છે. એવી 3 ભ્રાંતિથી મનમાં એક જગત બનેલું છે. આને સંસાર કહેવાય છે, આને બંધન કહેવાય છે. મનમાં રહેલું બંધન. તો એ બંધન શું કરે છે? ગોળ ગોળ ફેરવે છે. જેટલું દોરડું એટલું ફરે. આપણું જેટલું દોરડું છે એટલું ફરતું. કોઈ થોડું લાંબા દોરડામાં ફરતા હશે પણ છે તો બંધન. એની પેરી એટલી જ હોય, બીજું બી કાંઈ જઈ બી ન શકે. જાણકારી બી એટલી જ હોય. એ બંધન એટલે એમ કે ભાઈ એલા પશુને મને ગાયને મને બાંધેલી છે, તો જેટલું દોરડું એટલું મને ફરી શકશે. એને લાગે તો ફરું છું પણ ફરે છે એટલે આ દોરડા સાથેનું ફરવું બંધાયેલું છે. સંસારીના બી દોરડા બંધાયેલા છે. જો સમજી એની રેન્જ બહુ નાની છે, પણ એ સમજે કે 1 2 કરી પછી શું થયું? હવે અત્યારના ક્યારે
એ વર્લ્ડ ટૂરનું મને ચક્કર મારી દો હવે ક્યાં રહે છે હવે ઘરમાં રહે છે પાછું દોરડું જ્યાં હતું ત્યાં પાછું આવી ગયું આ દોરડાને કાપી નાખવાનું છે એનું નામ અધ્યાત્મ હું શરીર નહીં શરીર મારું સાધન આ મારું શરીર નહીં ભગવાને આપેલું સાધના કરવાનું સાધન અને સુખ અંદર છે આ ત્રણ થયું એટલે દોરડા ખુલી ગયા અને એને જીવન મુક્તિ કહેવાય આ છે અને પામી ગયેલો કહેવાય છે અને ભક્ત કહેવાય ભક્તિ કરવી તો આવી કરવી બાકી બધું ચાલતા હોય તો સંસારી ભક્તિ કહેવાય એને સંસારનું એક્સટેન્શન કહેવાય છે એક બોમ્બે છે ને એક ન્યૂ બોમ્બે છે એવી રીતે એક સંસાર છે ને એક ભક્તિ છે તો બોમ્બે ની અંદર છે પેરીફરી એટલી છે મહારાષ્ટ્ર આવી દોરડું છે દોરડાને કપાઈ ગયેલું છે સુગમ બંધાર પર કોઈ દોરડું પણ બાંધેલું છે આકાંક્ષાએ દોરડું બાંધેલું દ્વેષે દોરડું બાંધેલું અને દ્વંદ્વે દોરડું બાંધેલું ચલો ત્રણ લઈએ આ પણ બધા ગુરુ પડે એટલો બોલે તો આવતું જશે બધું અંદર અને સુગમ બંધાર અને ત્રણ જે આપણે કીધા કે કોઈનો દ્વેષ નહીં કરવો અને એટલે સારા અર્થમાં ભગવાન કોઈ દ્વેષ નહીં કરતો નથી કરતો આપણે દ્વેષ કરવાનું બંધ કરી દો માંગણી રૂપે આકાંક્ષા કરવાનું બંધ કરી દો એક આપણને ખબર કે આ માંગશું તો સાથે બીજું મારે જોડી લેવી પડશે સમજો કોઈને મારું કહેશો તો પરાયા થવાના સંભાવના ધ્યાન રાખેલી છે ભગવાન મને સંયોગ આપ સંયોગની બીજી સાથે દ્વંદ્વ શું છે વિયોગ જ્યાં જોડાયેલું ત્યાં છૂટવું જ પડે આ જોડી સાથે લેવી પડે કૃષ્ણ એક કિલો સાકરમાં 1 કિલો ફ્રી નથી જોતી હોય આમાં લેવું પડે કારણ કે માલિક એ છે માલિક એટલે માલિક તરીકે ઓલો માલિક નથી તો આપણે તો એ વ્યક્તિ સુખપૂર્વક બનતા આપણે બંધનના અર્થણ લઈએ ભગવાને આપેલા આ ટેકનિકલ નહીં લઈએ વિવેક ચૂડામણી જેને કે વિવેક ચૂડામણીમાં 51માં શ્લોકમાં શિષ્યનો પ્રશ્ન જેમ છે કો નામ બંધ ત્યાં એ સવાલ પૂછે છે બંધન પણ નહીં કહેવાય કો આગતા ક્યાંથી આવે છે કેવી રીતે છૂટા કોઈ રસ્તો છે કે નહીં પરમાત્મા કોણ છે ને આત્મા કોણ છે વિવેક ચૂડામણી શરૂ છે ટોપ ક્લાસ નંબર 1 તો આપણે ત્રણ ચીજને બંધન સમજી શકીએ હું કોઈનો દ્વેષ કરું તો બંધાઈ ગયો સમજી ગયો હું છૂટો નથી કરતો કારણ કે હું કોઈનો દ્વેષ કરીશ તો મારે એનું ફળ લેવું પડશે જો સમજી લો અસ્તિત્વ એમ કે છે તું જેવું વર્તન કરીશ એવું તારી સાથે થશે જેટલા જોરથી મને દડો નાખીશ એટલા જોરથી મને ગ્રેવિટેશનનો ફોર્સ છે જે જોરથી મને એકો પોઈન્ટ ઉપર બૂમ મારીશ એવા એ જે બૂમ મારીશ એ જ જવાબ આવશે હું કોઈનો દ્વેષ કરીશ તો મારે દ્વેષ લેવો પડશે પાછું બંધન શરૂ થયું અને દ્વેષ ન લઈ શકું ત્યાં સુધી જન્મ મળતા જશે જો બંધન મેં કોઈનો મને દ્વેષ કરેલો છે અને પરિસ્થિતિ નિર્માણ થતી તો 2-3 જન્મ પછી મારો કોઈ મળીને મારો દ્વેષ કરે જે જેવું કરશે એવું ભોગવશે અધ્યાત્મની પ્રિન્સિપલ છે અસ્તિત્વનો નિયમ છે તો દ્વેષ કરવાનું બંધ કરું તો એક બંધનનું દોરી છટકી ગઈ થોડી હવે ગાંઠું ખુલી ગયા માંગણી જે છે ત્યાંથી શરૂઆત થાય છે આ બંધન મજબૂત થવાની કારણ કે માંગણીની વાસના જે છે એ મનને બાંધી રાખે છે વાસના તરફ એક માંગણી પૂરી થઈ તો વાંધો નથી બીજી ચાલુ જ રહેશે માંગણીઓ રોકાય નહીં કારણ કે આકાંક્ષાનો સ્વભાવ છે લીલીછમ રહેવાનો મળેલી ચીજ તરફ દ્રષ્ટિ ન જાય આ માંગણીનો સ્વભાવ છે હવે બીજી ચીજ તરફ દ્રષ્ટિ છે આપણે નાનપણથી લઈને અત્યાર સુધી મેં એવું જોયું આમ જોઈએ ઘણી વાર એમ લાગતું હોય કે આ મળી જાય તો ભગવાન તારી પાસે કાંઈ નહીં માંગવું હોય આટલું કરી આવ પછી એ મળી જાય પછી એ યાદ બી નથી રહેતું હવે આટલું કરી આવ ભગવાન કે હું કઈ કમાલ છે એક રાજભોગ લખાવીને કે સુખ ટૂંક થોડી આવી દો માણસો લખેલા છે લખવાળો અરે કે એમ કઈ લખી દે આપી દો એ કઈ છે નહીં આગળ હિસાબ થોડી કરે છે ઓટોમેટિક સિસ્ટમ છે પરમાત્મા એ સિસ્ટમમાં આપોઆપ થાય જેને જેવું કર્યું એ કાંઈ ન કરે ખાલી સિસ્ટમનું નામ પરમાત્મા છે ફૂલ પ્રૂફ સિસ્ટમ તો દ્વેષ ન કરીએ આકાંક્ષા ન કરીએ તો ધીરે ધીરે કાંઠ ખુલતી જાય અને માંગણી વાળી ધંધો ન શરૂ કરવો પણ હવે સારું મળે સારું મળતું દુઃખ તો લેવું જ પડે 50-50 બધું મનુષ્ય જન્મ 50-50 થાય છે 50% પુણ્ય અને 50% પાપ કર્યો ત્યારે મનુષ્ય જન્મ મળે એટલે બંનેને લેવા પડે એટલે દ્વંદ્વ છે આ જો 50-50 નો દ્વંદ્વ છે એ માત્રામાં લેવું પડે અને એ જો મને માંગણી બંધ કરી દે પરિસ્થિતિ સાથે લેબલ મારવાના બંધ કરી દે તો ગાંઠ છૂટી જાય સુગમ બંધાત પ્રમુખ છે સંસારમાં સુખપૂર્વક નીકળી જાય છે કાજલની કોટડીમાંથી નીકળો પણ ડાઘ પડ્યા વગર નીકળી જશે આ એવો સંસાર અગર કીચડ છે તો એમ કીધું કે એમાંથી જ કમળ નીકળશે પણ કમળ કેવી રીતે ખીલાવું કીચડમાં જ કમળ નીકળે છે અને કેવું કમળ છે કીચડને અડતું નથી અસંગ છે
આ મને જે ટચ કર્યા વગર ભાઈ કાજલની કોટલીમાં શું બધું ભાઈ ખબર નહીં શું શું છે કે ડાઘ લાગે ન લાગે ડાઘ કૃષ્ણ એમ કે આ કાંઈ સંસાર કીચડ છે એમ તમે કહો વાંધો નહીં એમાંથી હું મને કમળ ખીલાવે કમળનો શું સ્વભાવ છે ચીપકવું નહીં એ જ મને કાદવ એના પર પડે એ સંસાર એનો અપરાધ કરશે પણ એ સરકાવી દેશે જો એટલે તો એમ કે છે કે ભાઈ કમળવાળી યાત્રા છે આ જીવનની નિર્બંધ હોય આ ગાંઠ ખુલવા લાગે એક એક સાધના કરતા છે અને પછી ખબર પડી જાય કે હું તો મુક્ત છું જીવન મુક્તિ એને કહેવાય શંકરાચાર્ય ભજગોવિંદમમાં કીધું સત્સંગત્વે નિસંગત્વ આ સાંભળ સત શું છે ખબર પડવા જાય તો અંદર રહેલી અંતકરણ શુદ્ધિ નિસંગ થવા લાગે આસક્તિ છૂટવા લાગે સત્સંગત્વે નિસંગત્વ નિસંગત્વે નિર્મોહત્વ મોહ નીકળી જશે મોહ એટલે હું મારું હું ને મારું નિર્મોહત્વે નિશ્ચલ તત્વ હવે ખબર પડી જાય કે અસલી હું કોણ છું અને નિશ્ચલ તત્વે જીવન મુક્તમ આ બંધનથી છૂટેલ અને જીવન મુક્તિ કહેવાય છે સુગમ બંધાત પ્રમુચ્યતે ટોપ ક્લાસ વાક્ય ટોપ ક્લાસ શ્લોક આપણને બધા જેવા બધા શ્લોકો આવડે છે એવી યાદ રાખવા આ મોડે કરવાનો શ્લોક જેટલા મોડે વાળા કહી દઉં શ્લોક આ નંબર 1 શ્લોક છે અને આ ત્રણ ચીજ આપણે કરી શકીએ છીએ માંગવા આપણે લાગે કે માંગવા લાગે ત્યારે કહેવાનું કે શું મને જે છે મળે છે એમાં સંતોષ નથી માંગવાથી વધતું નથી માંગવાથી ઘટે છે મનની વૃત્તિ ધીરે ધીરે માંગણીથી મુક્ત થવા લાગે બંધન મને છૂટવા લાગે કોઈનો દોષ નહીં જોવો માંગવું જ નહીં ભગવાનને થેન્ક યુ કેવું રોજ જે આપ્યું છે જેવું આપ્યું છે એમાં સંતોષ છે કારણ કે તારી સુરતતા છે તારી કૃપા છે આ કૃપા સાથે જીવવું માંગણી બંધ થઈ જશે ભગવાનને કહેવું કે ધન્યવાદ શેના માટે તે મને સંતોષ આપ્યો એના માટે ભગવાન પાસે માંગજો સંતોષ માંગજો એની પાસે કહે કે માંગણી પ્રહલાદે માંગેલું કે મને મારી અંદર કામનાના બીજ ન ઉત્પન્ન થાય એવું વરદાન આપો હે ઋષિ ભગવાન વરદાન આપવું હોય તો સુખમ બંધાત પ્રમુચ્યતે સુખપૂર્વક બંધનમાંથી નીકળી જાય છે સંસારમાં રહે છે સંસાર એને ચીપકતો નથી પાણીમાં ચાલે પણ ભીંજાતો નથી શું છે હરિંજાઈનું વાક્ય છે બહુ વર્ષ ભાઈ યાદ છે પાણીમાં ચાલે છે પણ ભીંજાતો નથી સંસારમાં રહે છે સંસાર એને અડતો નથી બંધનની દોરી છૂટી ગઈ આપણી રેન્જ છે દોરી આ મોબાઈલમાં બી રેન્જ છે આટલા જણા જોડ કે બીજા બધા ગોળ ગોળ એક જણા મને કહ્યું 900 નામ કેટલા મને બી શોખ છે પૂછવાનું 980 નામ છે હવે 8 કરોડની 8 અબજની વસ્તી છે હવે આટલામાં તારું શું થશે મને લાગ્યું બહુ મોટું હશે મારે 25-50 નામ છે મને વધારે લાગે છે કોઈ કામ કોઈ જરૂર જ નથી એને કીધું 980 નામ છે વસ્તી 8 અબજની તો આટલા તો ઓછા તને મળ્યા આમાં બી દુઃખી છે 980 નામ ને શું કરશે એક એમાં લિસ્ટ છે કે કોણ કયા ટાઈમે કામમાં લાગે આપણે મારું વાક્યમાં નામ નથી ને ભાઈ શું કાઢી કોણ કયા ટાઈમે કામમાં લાગે એવા લિસ્ટ બનાવેલા છે કે આવું થાય તો આને કહેવાનું ભગવાન કોઈ છે કે નહીં બધું છૂટી ગયું બધું ભરોસો સંસારનો છે ને ભગવાન પર નથી ભરોસો પડોશી પર છે ને આના પર નથી મને તો સમજાતું નથી આ કૃષ્ણ કે આ રીતે રહે પેલો બાજુવાળો કે આ રીતે એવું માનજો આ નહીં માને રજનીશે કીધું કે સમાધિ એને લેવી સમાધિમાં બેઠો ધ્યાનમાં તે કીડી ચડકા લાગે બધું ધ્યાન કીડી પર છે કે કીડી અગત્ય નથી કે સમાધિ અગત્ય કે કીડી અગત્ય નહીં તો ભાઈ રહેવા દે નહીં કરતું કે કીડીએ મને સમાધિમાંથી છોડાવી દીધો એવી જ રીતે આ સંસારનો ઘોંઘાટ છે એના કારણ વગર ધ્યાન ઘણા બેઠા તો અવાજ આવે ને તરત જ જોયો એ લોકો તમે પ્રણામ મેં જેટલા જોવા વાળા છે ને મેં એક જણ કીધું એક 10 મિનિટ ઘંટડી મારો તમે લોકો બોલી ઘરની ઘંટડી મારો એ બધા ક્યાં જોયો તમારે આ સાંભળવાનું શું તમારે અરે ઘંટડીઓ આપણે શું કરવી છે 1 કલાક સાંભળવા હમણાં કઈ ગવા તો બધા તારે ગયો એ લેવા દેવા કયો લોનાવાલા તું પારનાર અશોકભાઈ તો જોતો તું શું કામ જોવે છે સર અવાજ આવે અવાજ આવે પાછળ અગત્યનું કે અગત્યનું સમજાયું ને ઉંદર જાય તો આપણે શું કરશું ઉંદર ને તો ઉંદર અગત્યનું કૃષ્ણ અગત્યનું કે આજે તો મદદ કરીને
અરે ઉંદર સારી વસ્તુ છે, ગણેશનું વાહન છે, પણ મારે કહેવાનું એમ છે કે આ ભગવદ ગીતા સામે ઉંદર પ્રણામ કરો છો. તમને બી દેખાય ને ઉંદર? કૃષ્ણ બી દેખાય આમાંથી. અરે અર્જુન ને દેખાય છે તો જિંદગી બની જાય. ભગવાને અર્જુન ને કીધું ભક્તો સી મેં સખા ચેતી રસ છે. તું મારો ભક્ત છે. ભગવાને કોઈને ભક્ત કીધું આખા 125 વર્ષમાં અર્જુન ને કીધું. ચોથા અધ્યાયનો 3જો શ્લોક છે. ભાષાંતર બી નથી લેતું. એટલે એકદમ પાકા ભાઈ સહી સાથે કૃષ્ણ ભક્તો સી મેં સખા ચેતી રસ છે. ચોથા અધ્યાયનો 3જો તું મારો ભક્ત છે ને તું મારો સખા છે. આવ રહસ્ય વાળી વાત તને કરું. યુ આર ક્વોલિફાઈડ ટુ લિસન, ક્વોલિફાઈડ ટુ એક્સપિરિયન્સ. આ કૃષ્ણનો શબ્દ. તો સુખમ બંધા પ્રમુચ્યતે. તેનો 5-10 મિનિટ વાગે 7 મિનિટ વાગે. આમાં છેવટે કર્મયોગ કે કર્મ સંન્યાસ કયો એટલે એને ભગવાને એમ કીધું કે આપણે લોકો માટે કર્મયોગથી શરૂઆત કરવાની. આપણે એબીસીડી શરૂ કર્યું. કર્મ સંન્યાસી કોલેજ વાળાનો જે કર્મયોગ કરેલા હોય પછી ધીરે ધીરે અર્પણ કરતા હોય. 8મો શ્લોક આવશે પણ જબરજસ્ત શ્લોક રહી ન શકાય. કર્મ એટલે મારી ખાલી તમે એટલું હું કહું એટલું કામ કરો. દિવસમાં 1-અડધો કલાકનો ટાઈમ નક્કી કરો. તમે પૂજા અડધો કલાક કે પોણો કલાક કે 1 કલાક કરો. એ ટાઈમ તમારે રાખવાનો. એ ટાઈમમાં ખાલી એટલું જ નક્કી કરવાનું, આજે હું કરું છું ભગવાનની ખુશી માટે કરું છું, મારે માટે પૂજા નહીં. તમે રસોઈ કરો ત્યારે એમ કહો કે ભાઈ ભગવાનને કીધું કે હું એને માટે કર્મ કરું. આ રસોઈ ભગવાનની ખુશી માટે કરું છું. અને ભગવાન ન દેખાતા એમ સમજવાનું આ રસોઈ જે બનશે ભગવાનના પ્રસાદ માટે કરું છું. અને એ પ્રસાદ મારા ઘરવાળા ખાશે. જો ભાવ જ બદલે. તમે કહેશો કે રસોઈ બનાવું છું તો એ મારે કર્મ ભોગ છે, હું કરું છું એમ. તમે એવો ભાવ કરો, ખાલી ભાવ, કોઈને ખબર બી નહીં પડી છે. તમે રસોઈ બનાવો ને તમારું કામ છે આજે તમે ભાવ કરો કે આ ભગવાન માટે કર્મ કરું છું એટલે આ રસોઈ ભગવાન માટે બનાવો. મને ત્યારે ધરાવી દો બસ. યોગ એટલે હા, યોગ એટલે જોડાવો. યોગ કર્મ, યોગ એટલે હા ભગવાને કીધેલો માર્ગ પર કર્મ કરો. યોગ એટલે આત્મા, યોગ એટલે પરમાત્મા, યોગ એટલે જોડાવું. યોગ એટલે સાધન. અને યોગ એટલે એવું સાધન જે સાધ્ય તરફ લઈ જાય. આ ઇંગ્લિશમાં મીન્સ અને મીન્સ ટુ એટલે બધું સાંભળ્યું ને અત્યારે યાદ આવે. એવું સાધન છે જે ગોલ તરફ લઈ જાય. અને ગોલ પણ છે. જો યોગ ગોલ પણ છે અને એટલે મીન્સ ટુ એન એન્ડ. ઇટ્સ એન્ડ એન્ડ ઇટ્સ ધ મીન્સ ટુ એન. અમારા ઘરમાં એક મહારાજ મારા ફાધરને અત્યારે સત્સંગ ચાલતું હતું ઇંગ્લિશમાં. ત્યારે અમે શબ્દ એની પાસે હવે એટલા વર્ષ પછી યાદ આવ્યું. ઇટ મીન્સ એન્ડ મીન્સ ટુ એન. ઇંગ્લિશમાં લેક્ચર આવે. આપણે ઇંગ્લિશમાં તો આ બે પાંચ શબ્દ યાદ રહી ગયા. તો અડધો કલાક તમે જે દિવસમાં 1 કલાકનો ટાઈમ આપો એટલે જો એક ખાલી કહી દો એટલું આ કરો. કોઈ બધા કોઈ બી એક ટાઈમ આપો, ગમે તે આપો એમ. એવું નહીં કે ખાલી એ ભગવાન માટે કામ કરતો એને કર્મયોગ કહેવાય. હું મારે માટે કરું તો કર્મ ભોગ કહેવાય. હું મારા માટે જીવું તો મને હું આવશે તો મન અશાંત રહેશે. આપણે મનને શાંત કરવું પહેલું. જો સાધના સૌથી કાંઈ લગતા તો લખજો. પહેલી સાધના છે મનને શાંત કરવાની. બીજી આપોઆપ સાધના છે મનને પ્રસન્ન કરવાની. અને પછી કાંઈ જ નથી કરવાનું. ભગવાન માટે કર્મ કરવું છે એના માટે એક જ ચીજ કરવાની છે. એ સમયે ગમોને અણગમાને નહીં આવવા દેવું. ગમે તેટલી ઘંટડી વાગે ને ગમે તેટલી મને કે પોતાની જાત ભાઈ આ ભગવાન માટે છે, આ બે ચીજ એલાઉડ નથી. પછી નક્કી કરો ને કે અડધો કલાક પૂરો તો કોઈને નહીં છોડવું. એ વાત અડધો કલાકની સાધના છે. 31 મિનિટ તો મારી છે અડધો કલાક દિવસમાં અને તમારો બેડો પાર થઈ જશે. આથી મોટી કોઈ સાધના નહીં. તમે જે કરતા એમાં એમ ગમો અણગમો. તમે ચાલવા જાઓ તમે જાઓ ને ચાલવા જાઓ તો નક્કી કરો કે ભગવાનની ખુશી માટે ચાલુ. કારણ કે એને મારા શરીર સ્વસ્થ આપેલું છે અને મારે સ્વસ્થ બનાવવું છે. ચાલો બે ચીજ નહીં આવવા દેવાની. કોઈ મળી જાય અથવા વિચાર આમાં સારું કે ખરાબને જોડવું નહીં. ભગવાન સાથે માટે કર્મ કરતા તો બે ચીજ નહીં કરવાની. અને બે ચીજનું નામ જ સંસાર છે. બે ચીજનું નામ જ બંધન છે. અધ્યાત્મમાં એનું નામ છે લાઇક્સ અને ડિસલાઇક્સ, ગમો અને અણગમો.